હેલો મિત્રો, પાછો આપની સમક્ષ એક સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવી ગયો છું. તો મારો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મારો મિત્ર મગન છે, એ એક વખત એને સમોસા ખાવાની ઈચ્છા થઈ એમ. તો એ બજારમાં ગયો અને સમોસાવાળાની દુકાને જઈને કે એક પ્લેટ સમોસા આપો એમ. તો દુકાનવાળા તો સમોસા આપે એમ, પણ આ મગન છે ને એ સમોસાનું ઉપલું પણ કાઢી અંદર જે પેલો ગરમ મસાલો હોય ને એ એકલો ખાય એમ. તો સમોસાવાળાએ નજર કરી એમ તો કે હા, તો કે કેમ ભાઈ, તમને અમારી દુકાનના સમોસાની અંદરનું જે મસાલો એ ટેસ્ટી લાગે છે? તો છગન કે ના ભાઈ ના, આ તો ડૉક્ટરે એવું કહ્યું છે કે બહારનું કંઈ ખાવાનું નહીં, ખાલી અંદરનું જ ખાવાનું. એટલે બે પતિ પત્ની શાંતિથી રહે એમ, અને ધીમે ધીમે પત્નીને પતિ ઉપર શક થવા લાગ્યો એમ. તો પછી એક દિવસ એ પત્નીએ એના પતિનો મોબાઈલ હાથમાં આવી ગયો તો ચેક કર્યો. એમાં 3 નંબર એવા નામથી સેવ કરેલા હતા કે શક જાય એમ. પહેલો નંબર હતો કે મેરી જન્નતથી સેવ કરેલો હતો. બીજો નંબર હતો નસીબો વાલીથી સેવ કરેલો હતો, અને ત્રીજો નંબર હતો જાને મનથી સેવ કરેલો હતો એમ. તો પત્ની એમ છે કે 3 નંબર એને લગાવ્યા એમ. તો પહેલો નંબર લગાવ્યો કે મેરી જન્નત, તો એ એના પતિની મમ્મીનો નંબર નીકળ્યો. બીજો નંબર લગાવ્યો નસીબો વાલી, તો એના પતિની નાની બહેનનો નંબર નીકળ્યો. અને ત્રીજો નંબર જાને મન લગાવ્યો તો એ પત્ની પોતાનો ખુદનો નંબર નીકળ્યો એમ. તો પછી એને ખૂબ અફસોસ થયો અને પસ્તાવો થયો કે સાલું મારા પતિ છે, કેટલો શરીફ માણસ છે, મેં ખોટો એને શક કર્યો. અને એને એકદમ દુઃખ લાગ્યું એમ. અને જેવો એનો પતિ ઘેર આવ્યો ને તો એની પત્ની ખુશ થઈ ગઈ, અને જેટલી બચત કરી હતી ને એ બધા રૂપિયા એના પતિને આપી દીધા કે જાઓ વાપરો અને ખુશ રહો એમ કે. તો એનો પતિ તો 4 વ્હીલ ગાડીમાં એણે બધા પૈસાનો પેટ્રોલ પુરાવી દીધું અને લોંગ ડ્રાઈવ પર નીકળી ગયો એની ગર્લફ્રેન્ડને લઈને. અને એની ગર્લફ્રેન્ડનો નંબર એણે એના મોબાઈલમાં એ નામથી સેવ કર્યો હતો કે બચુ શાકભાજીવાળો. અને બંને તો ઉપડી ગયા જલસા કરવા. એક ભાઈના ત્યાં લગ્ન હતા એમ, અને સરસ મજાનું જમણવાર હતું એમ, અને ગામના સૌ ત્યાં જમવા આવેલા એમ. અને સૌ જમે અને ચાંદલો લખાવે અને પોતપોતાના ઘેર જતા રહે. પણ એવામાં એ ગામના એક દુકાનવાળા ભાઈ, કરિયાણાની દુકાનવાળા ભાઈ આવ્યા જમવા. અને જમ્યા અને એક કવરમાં એમણે આપ્યું કવર એમ, અને જમીને ઘેર જતા રહ્યા. બીજા દિવસે આ લગ્નવાળા લોકોએ બધા કવર ખોલ્યા તો એમાં એક આ દુકાનવાળાનું કવર નીકળ્યું. એમાં લખ્યું હતું એમ કે દુકાનનું નામું 2000 રૂપિયા આપણે બાકી છે, એમાંથી 500 રૂપિયા ચાંદલો લખી લેજો અને 1500 રૂપિયા 2 દિવસમાં ગમે ત્યારે દુકાને આપી જજો. એક કાકા ડૉક્ટર પાસે ગયા અને કે ડૉક્ટર સાહેબ, અમારું નાકનું ટેરવું છે ને એ થોડું લીલું પડતું જાય છે એમ. તો ડૉક્ટરે તપાસ કરીને કીધું કે હા ભાઈ, તમને થોડું ઇન્ફેક્શન લાગે છે એમ, તો કે નાકનું ટેરવું કપાવવું પડશે એમ, તાત્કાલિક ઓપરેશન કરી નાખ્યું. અઠવાડિયું પાછા કાકા દવાખાના કે ડૉક્ટર સાહેબ, આ બીજી સાઈડનું નાકનું ટેરવું પણ લીલું પડતું જાય છે એમ. ડૉક્ટર કે સાચી વાત છે તમારી, કે ચલો ઓપરેશન કરી નાખીએ. ડૉક્ટરે પાછું ઓપરેશન કરી નાખ્યું.
ત્રીજી વખત કાકા દવાખાને કે કાકા હવે તો કે ડૉક્ટર સાહેબ આ નાકની જે આગળનો અગ્રભાગ છે એ પણ લીલો પડતો જાય છે. તો ડૉક્ટર કે સાચી વાત છે, ચલો એનું પણ ઓપરેશન. તો ડૉક્ટરે આખું નાક કાપી અને પ્લાસ્ટિક સર્જરી કરાવી દીધી અને બીજું નાક નખાવી દીધું. એમ અઠવાડિયું પાછા કાકા દોડતા આવ્યા કે ડૉક્ટર સાહેબ જુઓ કે મારું નાક છે એ લીલું પડતું જાય છે. તો ડૉક્ટરે તપાસ કરી અને કીધું કે હવે રોગ પકડાણો કે તમારો જે માસ્ક તમે જે માસ્ક પહેરી રાખો છો ને એ માસ્કનો કલર લીલો છે કે એ લીલો કલર લાગે છે, ચોંટી જાય છે એમ, એટલે આવું થાય છે. MBBSની એક કોલેજમાં 2 સ્ટુડન્ટ ડૉક્ટરો રસ્તા પર ચાલતા આવતા હતા અને એક ડૉક્ટરે બીજા ડૉક્ટરને કીધું એમ કે તારે શાનો ડૉક્ટર બનવું છે? તો પહેલાં કીધું કે ભાઈ હું તો છે ને હાડકાનો ડૉક્ટર બનીશ એમ. તો બીજાએ પહેલાંને કહ્યું કે ભાઈ તું શાનો ડૉક્ટર બનવાનો છે? કે હું તો સ્કિન સ્પેશિયાલિસ્ટ બનીશ. કે કેમ સ્કિન સ્પેશિયાલિસ્ટ? કે એના 3 ફાયદા છે એમ. કે એક તો એ જીવલેણ રોગ નથી, અને બીજું કે દર્દી આપણને અડધી રાતે હેરાન કરતા નથી, અને ત્રીજું એ રોગ ક્યારે મટતો નથી.